હવે આપણે નવું એક ચેપ્ટર સમાંતર શ્રેણી જોઈશું। આ ચેપ્ટરની અંદર આપણે સમાંતર શ્રેણી એટલે શું કહેવાય તો પહેલા શ્રેણી વિશે માહિતી મેળવીએ કે કોઈક સ્ટેપ આપેલા હોય રોજિંદા જીવનમાં આપણે શીખતા હોય કે કોઈક સ્ટેપ હોય એની અંદર વચ્ચેનો તફાવત કે એની બાદબાકી શૂન્ય હોય એનો સરખા અંતરે એનો સરવાળો કરતા જે એનો વચ્ચેનો ગાળો હોય એ સરખો મળતો હોય તો આપણે સમાંતર શ્રેણીને આપણે એ શ્રેણી તરીકે ઓળખી શકીએ। પણ શ્રેણીનો એક પ્રકાર છે સમાંતર। સમાંતર ક્યારે થાય એ આપણે આગળની થિયરીની અંદર જોઈશું। તો પહેલા તો શ્રેણીની અંદર હું કોઈક સંખ્યા લખી દઉં। આ કોઈક શ્રેણી આની અંદર આ જે પદ આપેલા છે આ પદ કહેવાય। આ પદની અંદર આપણે એક છે આ ત્રણ છે પાંચ છે આની અંદર કોઈક સંખ્યા એડ થાય ઉમેરાય તો 1 + 2 કરું 3 મળશે 3 + હું પાછા 2 કરું તો મને 5 મળશે 5 + હું 2 કરું તો પાછા મને 7 મળશે। એનો મતલબ એમ કે કોઈ એક સંખ્યા નિશ્ચિત સંખ્યા છે જે આ પદને સરખા અંતરે વધારવાનું કામ કરે છે। સરખા અંતરેનો તફાવત કાઢીએ 3 - 1 કરો તો 2 મળે 5 - 3 કરો તો 2 મળે। એમ કોઈ પણ સ્ટેપ વચ્ચેનો તફાવત આપણે કાઢીએ તો એનો એ આપણે 2 મળશે। તો આવી રીતે આપણે એક શ્રેણીની રચના થઈ। હવે આ શ્રેણી જે છે કોઈ પણ શ્રેણી હોઈ શકે। હમણાં મેં લખેલી 1 3 5 7 9 કોઈક હું બીજી શ્રેણી લખું જે બાદ થતી હોય તો 12 10 8 6 4 2 આવી રીતે માઈનસમાં પણ હોઈ શકે। અહીંયા બાદ થાય છે 12 જેમાં 2 બાદ થાય છે અહીંયા 2 બાદ થાય છે। આવી પણ એક શ્રેણી કોઈ પણ હોઈ શકે। ઉદાહરણ તરીકે હું કોઈક અહીંયા આપણે અપૂર્ણાંકવાળી કોઈ એક નવી શ્રેણી લખી શકીએ। 16 લખું 4 લખું 1 લખ્યો અને 1/4 એક પ્રકારની શ્રેણી જેને 4 વડે ભાગવાથી મળે। આને 4 વડે ભાગાકાર કરો તો 4 × 4 = 16 આને 4 વડે 1 આને 4 વડે ભાગો હવે આને 4 વડે ભાગો। આવી રીતે ભાગવાથી ગુણવાથી પ્લસ કરવાથી માઈનસ કરવાથી જે આપણને પદ મળે જે આપણે અહીંયા પદ લખી શકાય અને તફાવત સરખો મળે એને આપણે શ્રેણી કહેવાય। આના પરથી આપણે સમાંતર શ્રેણી અને એનો સરવાળો ઉદાહરણ તરીકે n પદો આપેલા હોય એનો સરવાળો કેવી રીતે થાય સમાંતર શ્રેણી શોધવાનું કેવી રીતે શોધી શકાય કેટલા પદ છે એનો તફાવત પ્રથમ પદ કયું લાસ્ટ પદ કયું છે એ બધું આપણે અહીંયા આગળ જોવાનું છે। હવે આપણે જોઈએ સમાંતર શ્રેણી। આગળ જોયું ખાલી આપણે શ્રેણી વિશે માહિતી મેળવી। આ ચેપ્ટર ખૂબ જ સહેલું છે ફક્ત 2 સૂત્રો પર આખું ચેપ્ટર આવેલું તો એ આપણે આગળ જોઈશું। સમાંતર શ્રેણી કોને કહેવાય તો કોઈક નિશ્ચિત પ્રથમ પદ સિવાયના કોઈક નિશ્ચિત હું ધારો કે કોઈક શ્રેણી લખી કાઢું આ એક શ્રેણી લખી છે મેં આની અંદર પ્રથમ પદને છોડી દો એના સિવાયના આગળના પદોની ચર્ચા કરીએ આપણે તો 10 અને 15 15 અને 20 આવી રીતે દરેક પદની વચ્ચે કોઈક નિશ્ચિત કોઈક સંખ્યા એડ થયેલી ઉમેરાયેલી અને એવી રીતે આગળના પદ આપણને મળતા જ જાય અને એક જ સંખ્યા એડ થાય એવું નહીં 5 10 15 એવું નહીં। અહીંયા 5 10 ની અંદર 5 એડ થયા 15 મળે 15 ની અંદર 5 એડ થયા 20 મળે 20 ની અંદર 5 એડ થયા 25 મળે। આવી રીતે 5 5 પ્લસ થાય છે અને આપણે અહીંયા એક શ્રેણીનું એક નિર્માણ થયું। હવે આની અંદર આ જે પહેલું પદ છે પ્રથમ પદ એને આપણે a વડે દર્શાવીશું અને આ જે આપણને 5 5 જે મળ્યો જે નિશ્ચિત સંખ્યા ઉમેરાય એને આપણે સામાન્ય તફાવત કહીએ। આ ખૂબ જ સમજવું અગત્યનું છે કારણ કે આગળના સૂત્રની અંદર તમને આ મૂળાક્ષર દ્વારા એક સૂત્ર આપેલું હશે એટલે આપણને ખ્યાલ આવવો જોઈએ। તો a આપેલો હોય સ્મોલ a તો આપણે એને પ્રથમ પદ
સમજીશું સામાન્ય તફાવત એટલે કે જે લાસ્ટ પદ હોય એમાંથી આગળનું જે પદ હોય એને બાદ કરી દો, કોઈ પણ પદ લઈ લો એને આગળનું પદ તમારે બાદ કરી દેવાનું. 15 છે, 15 ના આગળનું પદ 10 એ બાદ કરો, 10 ઓછા 15 ઓછા 10 તો 5, 10 ઓછા 5 તો 5. દરેકનો તફાવત આપણને કેટલો મળશે? 5. એને આપણે સ્મોલ ડી વડે દર્શાવીએ છીએ. હવે આ રીતની જે શ્રેણી મળી છે એને આપણે સમાંતર શ્રેણી તરીકે આપણે ઓળખી શકીએ. હવે આપણે સમાંતર શ્રેણીની વ્યાપક સ્વરૂપ કેવી ટાઈપ હોય એ જોઈએ. એનું વ્યાપક સ્વરૂપ કેવી રીતે લખી શકાય? બીજા ચેપ્ટર ની અંદર આપણે જોયું હોય કે એનું સામાન્ય સ્વરૂપ એનું કેવું હોય એ ટાઈપ આપણે આ સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ એને કેવી રીતે લખી શકાય? જો કોઈ શ્રેણી આપેલી હોય એની અંદર પ્રથમ પદ n હોય, સામાન્ય તફાવત એ આપણે d આપેલો હોય એ તો આપણે એને કોઈ એક પદ હોય, પહેલું પદ a હોય, એની અંદર આગળનું પદ કયું હોય તો સામાન્ય તફાવત 5 છે એ એડ કરી દો એની અંદર તો a + d આવું હોય. પછી એની અંદર બીજું આગળનું પદ કેવું હોય તો એ તો હોય જ પણ એની અંદર 2d પ્લસ કરી દો. ઉદાહરણ તરીકે અહીંયા 5 લો, a બરાબર 5 છે અને d બરાબર પણ કેટલા છે? સ્મોલ d બરાબર કેટલા છે? 5. a બરાબર આપણે 5 તો અહીં 5 a + d એટલે 10, 5 10 a બરાબર 5 અને 5 દુ 10 એટલે 10 ને 5 15. જો 5 10 15 એવી રીતે આખી શ્રેણીની રચના છે. એનો મતલબ એમ થાય કે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ આપણે આવી રીતે લખી શકીએ: a + d, a + 2d, a + 3d, a + 4d, a + 5d. એવી રીતે આપણે આ શ્રેણીને વ્યાપક સ્વરૂપ તરીકે આપણે એને કહેવાય. હવે આગળ જોઈશું શાંત સમાંતર શ્રેણી. હવે આગળ સમાંતર શ્રેણીની અંદર શાંત સમાંતર શ્રેણી વિશે જોઈએ તો શાંત એટલે કે સ્ટોપ થઈ ગયું હોય. શાંત એટલે કે સ્ટોપ થઈ ગયો. ઉદાહરણ તરીકે હું કંઈક લખું છું, આવી કોઈ મેં સમાંતર શ્રેણી અહીંયા લખી. હવે અહીંયા કોઈ પદ ધારો કે 27 ની જગ્યાએ કોઈ પદ tn છે મેં મૂક્યું બરાબર. અહીંયા કોઈ પદ આવશે છેલ્લે એ આપણે અહીંયા મેં મૂક્યું. તો આ સમાંતર શ્રેણીની અંદર એવું કહેવાય કે પહેલું પદ એટલે કે પ્રથમ પદ એ આપેલું છે અને એક છેલ્લું લાસ્ટ ટર્મ એટલે કે અંતિમ પદ એ પણ આપેલું. એટલે શાંત સમાંતર શ્રેણીની અંદર પ્રથમ પદ અને છેલ્લું પદ જો આપેલું હોય તો આવી જે સમાંતર શ્રેણી છે એને આપણે શાંત સમાંતર શ્રેણી તરીકે ઓળખાય. ઉદાહરણ તરીકે હું એક લઈ લઉં છું અહીંયા 3 6 9 999. આ એક સમાંતર શ્રેણી છે એની અંદર પ્રથમ પદ આપેલું અને લાસ્ટ પદ આપેલું. તો આવા જે સમાંતર શ્રેણીનું જે ઉદાહરણ છે એને શાંત સમાંતર શ્રેણી કહેવાય. અહીંયા જો આ ઉદાહરણ આપ્યું ના હોય અને ઓન્લી ફક્ત અહીંયા ડેશ 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 ઇન્ફિનિટિવ અનંત સુધી જતું હોય, અહીંયા લાસ્ટ ટર્મ આપ્યું ના હોય ત્યારે આ શ્રેણીનું નામ સમાંતર શ્રેણી જે થઈ એનું નામ એ આપણે અહીંયા બદલાઈ જાય. ઓન્લી ફોર ખાલી લાસ્ટ પદ આપેલું હોય અને પ્રથમ પદ હોય અને આવી રીતે સમાંતર શ્રેણી આપેલી હોય તો જ એને શાંત સમાંતર શ્રેણી કહે છે. હવે આગળ જોઈશું આપણે અનંત સમાંતર શ્રેણી. આ અનંત સમાંતર શ્રેણીની અંદર આપણે અહીંયા લાસ્ટ ઉદાહરણ જોયું એ ટાઈપ કોઈ ઉદાહરણ આપ્યું અહીંયા લખી કાઢું છું. તો આના પર એવું કહી શકાય કે જે સમાંતર શ્રેણીની અંદર પ્રથમ પદ આપેલું છે પરંતુ અહીંયા લાસ્ટ પદ કોઈ આપેલું નથી. અહીંયા આ 20 છે લાસ્ટ પદ ના કહેવાય. કેમ? કારણ કે અહીંયા ડેશ 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 આવું કંઈક આપેલું છે. એનો મતલબ એવો થાય કે આ શ્રેણી આગળ ચાલુ જ છે.
એટલે આ પ્રકારની જે શ્રેણી છે તેની અંદર છેલ્લું પદ આપેલું ના હોય ત્યારે એ સમાંતર શ્રેણીને અનંત સમાંતર શ્રેણી કેવું કહેવાય. હવે આ સમાંતર શ્રેણી છે એની અંદર અનંત સમાંતર શ્રેણીની અંદર અથવા કોઈ પણ હોય એની અંદર એક પદ આપેલું હોય એના પછીનું પદ જો આપણે જોઈતું હોય તો એ મળી શકે. આના પછીનું પદ એક પછી એક આપણે લેવા જઈએ તો મળી શકે, પણ આવી રીતે અહીંયા તો અનંત સુધી આપેલું છે. છેલ્લું પદ જેમ શોધતા જઈએ એમ આગળ વધ્યા જ કરે. આના માટે આપણે એવું કહેવાય કે અહીંયા એ આપેલું છે અને જો ડી તફાવત જાણતા હોય તો એ તફાવત આપણે જે પદની અંદર પ્લસ ડી કરતા જઈએ તો આપણને આગળનું પદ એ આપણને મળતું જ રહેશે. હવે આપણે આગળનો નેક્સ્ટ પોઈન્ટ ભણીશું. બે સંખ્યાઓ a અને b આપેલી હોય તો આ સમાંતર એનો મધ્યક આપણે એનો શોધવાનો. હવે હું અહીંયા લઈ લઉં કે કોઈક સંખ્યા આપેલી છે અહીંયા કે a અને b, તો a b આ બે સંખ્યાની વચ્ચે કોઈ સંખ્યા m મૂકી દઉં તો મને સંખ્યાને a m b આવું એક મને સમાંતર શ્રેણી મળશે. હવે a અને b ની વચ્ચે મધ્યમાં m મૂક્યો છે મેં. હવે મારે જો કોઈક હું ઉદાહરણ તરીકે કોઈક મૂકી દઉં, અહીંયા શ્રેણી મૂકું a અને b ની જગ્યાએ મેં 2 અને 6 મૂક્યા. હવે વચ્ચે m મૂક્યાની જગ્યાએ મેં 4 મૂકી દીધા. તો આનો મતલબ એવો થાય કે આપણે તફાવત એનો જોઈએ તો 4 - 2 બરાબર 6 - 4. 4 માંથી 2 જાય તો 2, 6 માંથી 4 જાય તો 2. કેવા મળે? બંને સેમ મળે. એટલા માટે હું અહીંયા એવું લખું, મેં ડાયરેક્ટ અહીંયા આવું લખ્યું હોત તો તમને ખ્યાલ ના આવે એટલા માટે મેં એક ઉદાહરણ લીધું છે અહીંયા કે આવું કેમ થાય. એ અહીંયા m છે એટલે m - a બરાબર b - m. આ અહીંયા કર્યું છે એવી રીતે મેં કર્યું. ડાયરેક્ટ આ લખ્યું હોય તો આપણને પ્રશ્ન થાય સાહેબ આવું કેમ કર્યું? તો આવું થાય બરાબર કેવી રીતે? તો આ રીતે. હવે આ -m છે એ આ બાજુ લાવી દઉં તો +m થઈ જાય એટલે m + m એટલે 2m મળશે. અને આ -a પેલી બાજુ લઈ જાઉં +a અને અહીંયા પ્લસ હતા માટે m બરાબર a + b. આ બે ગુણાકારની અંદર છે આની જોડે બરાબરની આ બાજુ જાય તો એ ભાગાકારમાં થાય એટલે ભાગ્યા 2. એટલે મને જે આ સૂત્ર મળ્યું એમનું m શું હતું તો આપણે વચ્ચે મધ્યમાં મૂકેલો હતો બરાબર. એનાથી આ સમાંતર શ્રેણીની રચના થઈ. આનો મતલબ એમ થાય કે કોઈક બે સંખ્યા a અને b આપેલી હોય તો એનો સમાંતર મધ્યક શોધવો હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરાય. એનો મતલબ કે a અને b નો સરવાળો કરી અને એના ભાગ્યા b કરી દઈએ આપણે તો એનો સમાંતર મધ્યક આપણને મળી. હવે જો a b અને c આ ત્રણ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો એના પરથી આપણે ત્રણ શરત લખી શકીએ જે આપણે આગળની થિયરીમાં ભણી ચૂક્યા કે સમાંતર શ્રેણીની અંદર કાં તો એની અંદર કોઈક સંખ્યા એડ પણ થઈ શકે, એની અંદર કોઈક સંખ્યા બાદ પણ થાય, કોઈક સંખ્યાનો ગુણાકાર પણ થઈ શકતો હોય અને એના વડે ભાગતા પણ હોય. એટલે આવી રીતે અલગ અલગ રીતે એની આપણે સમાંતર શ્રેણી મળી શકે. તો કોઈ ત્રણ પદ આપેલા હોય તો એના માટે સૌથી પહેલા આપણે જોઈશું કે જે a છે એની અંદર કોઈક k સંખ્યા ઉમેરી દો તો પણ આપણને કોઈક સંખ્યા ઉમેરવાથી પણ આપણને સમાંતર શ્રેણી મળે. બીજા નંબરમાં કોઈક સંખ્યા બાદ કરતા પણ સમાંતર શ્રેણી મળે. ત્રીજા નંબરની અંદર એ સંખ્યાની અંદર પ્રથમ પદ હોય એની અંદર કોઈકનો ગુણાકાર કરવાથી પણ મને સમાંતર શ્રેણી મળી શકે અને એની અંદર ભાગાકાર કરવાથી પણ મને આ તમામે તમામ ચારે ચાર જે મેં શરત લખી છે એની અંદર આપણને
સમાંતર શ્રેણી આપણને મળી શકે. એટલે આગળની જે થિયરી જોઈ એના પરથી આપણે આવું લખાય કે આ સમાંતર શ્રેણીના આવા પણ પદ હોઈ શકે. બરાબર. અહીંયા જે આપણે કે લીધેલ એ 0 હોવા જોઈએ નહીં. કે બરાબર 0 હોવા જોઈએ નહીં. એનો મતલબ એમ કે k does not equal to 0. આગળ થિયરી જોઈએ આપણે. એમ એક એક્ઝામ્પલ લઈ લઉં હું. અહીંયા 4 10 16 22 અહીંયા ડેશ 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 અનંત સુધી એક શ્રેણી આપેલી. આ જે શ્રેણી છે એની અંદર આપણે પહેલા તો a અને b બંને શોધવાના. તો આપણને ખબર છે કે અહીંયા a બરાબર શું કહેવાય તો પ્રથમ પદ. પણ પ્રથમ પદ આ શ્રેણીની અંદર કયું કહેવાય તો 4. અને બીજા નંબરમાં આપણે b શોધવાના. એ આપણને ખબર છે એ સામાન્ય તફાવત. સામાન્ય તફાવત એટલે કે જે આપણું જે સ્ટેપ હોય એમાં આગળનું સ્ટેપ એની અંદરથી આપણે બાદ કરી દઈએ એક તો આપણને મળી જાય. ધારો કે આ a1 a2 a3 a4 આવી રીતે an સુધી કઈ સમાંતર શ્રેણી છે. આગળના સ્ટેપ આપણને ખબર નથી. તો આપણું જે a2 a1 એટલે પ્રથમ પદ, a2 એટલે બીજું પદ, a3 એટલે ત્રીજું પદ, a4 એટલે ચોથું પદ. એમાંથી a2 માંથી a1 એટલે બીજા પદમાંથી હું પહેલું પદ બાદ કરી દઉં તો 10 ઓછા 4 કરી દો. 10 માંથી 4 જાય તો મને 6 મળે. જો આપણે એક પદ ચેક કર્યા પછી આપણને વિશ્વાસ ના થતો હોય તો બીજા સ્ટેપ પણ આપણે લઈ શકીએ. ઉદાહરણ તરીકે હું a4 માંથી a3 બાદ કરું તો a4 22 એમાંથી આ 16 બાદ કરું તો પણ આપણને જવાબ કેવો મળશે 6. એનો મતલબ જો જવાબ સેમ મળ્યો એટલે આપણો આ જવાબ પણ કેવો છે સાચો છે. અને સમાંતર શ્રેણીની અંદર તફાવત એ દરેક સ્ટેપ નો તફાવત આપણને સરખો મળશે. હવે a અને d આપણે શોધાઈ ગયા. હવે પછીના બે પદ શોધો એટલે જે તફાવત મળ્યો. હવે આપણને ખ્યાલ આવ્યો 4 ની અંદર 6 એડ કર્યા તો 10 મળ્યા, 10 ની અંદર 6 એડ કર્યા તો 16, એની અંદર 6 તો 22. હવે છેલ્લું સ્ટેપ 22 એની અંદર હું 6 એડ કરી દઉં તો મને કેટલા મળશે 28. એવી રીતે તમે આગળનું સ્ટેપ આના પછીનું મને 28 મળશે. હવે 28 ની અંદર 6 એટલે કે 6 હું એડ કરી દઉં તો આપણને આગળનું સ્ટેપ જાય એટલે કેટલા 28 ને 6 34. આવી રીતે આપણે કોઈ પણ એક્ઝામ્પલ આપ્યો હોય અને એની અંદર a d શોધવાના હોય, પછીના બે પદ 3 પદ શોધવાના હોય તો તફાવત એડ કરી આપણે આગળના પદ શોધી શકીએ છીએ. આ પ્રકારના એક્ઝામ્પલ આપણે ખાલી જગ્યા વિકલ્પની અંદર પણ હોઈ શકે. હવે અહીંયા એક બુકનું એક્ઝામ્પલ લઉં છું. આ બુકના એક્ઝામ્પલની અંદર આપણે સમાંતર શ્રેણી છે કે નહીં એ ચેક કરવાનું. તો અહીંયા આપ્યું છે ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે ₹15 અને પછીના પ્રત્યેક કિલોમીટર માટે અહીંયા 8 રૂપિયા લે છે. તો આપણે આ એક્ઝામ્પલ છે એની અંદર એક ગ્રાફ ટાઈપ હું એક રચના કરું છું એના પરથી આપણે સમજીશું. તો અહીંયા જ્યાં 1 કિલોમીટર, આ કિલોમીટર લખું નીચે, આ 2 કિલોમીટર, આ 3 કિલોમીટર, આ 4 કિલોમીટર, અહીંયા 5 કિલોમીટર. પ્રથમ કિલોમીટર માટે એટલે પહેલું જે કિલોમીટર છે તે 15 રૂપિયા લે. પછી પ્રત્યેક કિલોમીટર માટે 8 રૂપિયા એટલે અહીંયાથી 1 કિલોમીટર થાય એટલે 8 રૂપિયા આની અંદર એડ થઈ જાય. પછી આ બીજા કિલોમીટર માટે +8 થઈ જાય એટલે 15 હતા તો 15 ની અંદર અહીંયા 8 એડ થઈ જાય. તો આપણે અહીંયા એમ દરેક કિલોમીટર માટે પછીથી 8 8 પ્લસ થતા જાય માટે 15 હતા એની અંદર 8 એડ થઈ જાય તો 15 અને 8, 15 ને 8 નો સરવાળો કરો તો અહીંયા 23 રૂપિયા થઈ જાય આટલે સુધી. હવે 23 ની અંદર બીજા એક 8 એડ કરવાના પણ આ 15 ની અંદર 23 ની અંદર 8 એડ કરો તો 31 મળશે. બરાબર. આવી રીતે પણ પ્રથમ પદ હોય તો એના પરથી આપણે આ તો મેં અહીંયા લખ્યા એટલા માટે આપણને ખ્યાલ આવી ગયો કે અહીંયા 8 8 એડ કરવાનું. તો અહીંયા હું બીજી એક રીત બતાવું.
15 છે એની અંદર પહેલા કિલોમીટર માટે 8 15 છે બરાબર 8 એડ કરવાના એટલે દરેક માટે 8 8 નથી એડ કરવાના આની અંદર 15 લખવાના છે આપણે પહેલા અને પ્લસ અહીંયા 1 અને આટલે સુધી લાયા 1 કિલોમીટર માટે અહીંયા થઈ ગયું 8 આ બીજા કિલોમીટર માટે ત્રીજા કિલોમીટર માટે અહીંયા 8 8 બે વખત આયા બે વખત એટલા માટે 2 * 8 15 પ્લસ ચોથા કિલોમીટર માટે આ ચોથા કિલોમીટર માટે આ બીજા કિલોમીટર માટે અને પહેલા માટે તો આપણને ખબર છે 15 હતા ચોથા કિલોમીટર માટે 8 8 કેટલી વખત એડ કરવાના 1 2 અને 3 વખત એટલે 3 કૌંસમાં 8 બરાબર હવે આ હું ભૂસી કાઢું છું ખાલી સમજાવવા માટે લખેલું કે આપણે 2 3 એવી રીતે 4 એવી રીતે ગુણાકાર કેમ કર્યો અથવા તો આપણને ખબર હોય કે a + d a + 2d a + 3d a + 4d એવી રીતે સમાંતર શ્રેણીનું આપણે એક સ્વરૂપ હતું એ જોયું એ ટાઈપ પણ આ લખી શકાય એટલે અહીંયા વ્યવસ્થિત લખી કાઢું છું પહેલા કિલોમીટર માટે 15 રૂપિયા બીજા કિલોમીટર માટે 15 + 8 એટલે a અહીંયા a + d થયું અહીંયા 15 + 2 અહીંયા 8 એટલે a + 2d હવે a + 3d આવી રીતે આપણે આ સમાંતર શ્રેણી સ્વરૂપમાં આપણે એને લખી કાઢીએ એટલે આપણને દરેક માટે કેટલા રૂપિયા મળશે એ આપણને અહીંયા મળી જાય હવે આપણે સરવાળો કરીએ એનો તો 15 તો અહીંયા 15 જ છે આનો સરવાળો 31 થાય હવે 15 + 2 * 8 એટલે 8 દુ 16 અને 15 કેટલા થાય અહીંયા 23 આવે સોરી અહીંયા 23 અહીંયા 31 પછી 8 તરી 24 24 અને પ્લસ 15 એટલે કે 39 રૂપિયા આવી રીતે આપણને અહીંયા 15 23 31 39 એવી રીતે આપણે અલગ અલગ કિલોમીટર માટે એક આવી શ્રેણી મળશે હવે આપણે ચેક કરવાનું આ જે શ્રેણી મળી એ સમાંતર શ્રેણી છે તો સમાંતર શ્રેણી ચેક કરવા માટે આપણે સૌપ્રથમ એ પ્રથમ પદ લઈ લઈએ 15 અને d તફાવત લેવાનો d તફાવત લો તો 23 માંથી 15 બાદ કરવાના મારે તો 23 ની અંદરથી 15 બાદ કરી દો તો મને 8 મળશે અહીંયા એટલે કે d બરાબર 8 મળશે ચલો આ પ્રથમ બે પદોનો આપણે તફાવત લીધો આ બે પદનો લઈ લો d બરાબર 39 ઓછા 31 તો પણ અહીંયા d બરાબર મને 8 મળે એનો મતલબ કે દરેક પદ વચ્ચેનો તફાવત મને સરખો મળે છે અને એ બરાબર મને 15 મળે માટે એવું કહી શકાય કે આ જે સંખ્યા છે એ મને સમાંતર શ્રેણી સ્વરૂપે મને આ મળ્યું છે આવી રીતે બીજો એક આગળનો નેક્સ્ટ એક્ઝામ્પલ નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાના 1/4 ભાગ બહાર કાઢે છે તો ધારો કે અહીંયા ધારો કે હવાનું શરૂઆતની અંદર કદ v જેટલું હશે હવે પ્રથમ પ્રયત્નની અંદર 1 v જેટલું હતું એનો મતલબ કે 1 હતું એવું અહીંયા લખવું 1 v એક આ v એટલે વોલ્યુમ કદ કહેવાય બરાબર એટલે 1 એમાંથી 1/4 ભાગ જેટલું બહાર કાઢે એટલે એને બાદ કરવું પડે માટે 4 અહીંયા ગુણાય ઓછા 1 નીચે 4 બરાબર 4 માંથી 1 જાય 3 છેદમાં 4 એટલે 3/4 v વોલ્યુમ કદ જેટલું
એને અંદર હજુ હવાનું દબાણ અહીંયા હવા બાકી રહી હશે. હવે આપણે આગળ જોઈએ દ્વિતીય પ્રયત્ન. તો બીજા પ્રયત્નની અંદર પણ આપણે જોઈશું તો 3/4 જેટલું બીજું બાકી રહેશે. માટે આપણે એવું લખી શકાય કે 3/4 આખાનો વર્ગ v. અહીંયા પ્રથમ વખત v હતું, બીજી વખત અહીંયા 3/4v અને લાસ્ટમાં ત્રીજું પદ આપણને અહીંયા આવું મળે. હવે આ a1 છે, આ a2 અને આ a3. હવે હું a2 માંથી a1 બાદ કરું તો 3/4 v ઓછા v. 4 અહીંયા ગુણી કરું તો 3v ઓછા 4v upon 4. 3v ઓછા 4v એટલે -v upon 4. આ ફર્સ્ટ આવું મળ્યું આપણને a2 a1. આવું કેમ કર્યું? આ તફાવત કે આપણે તફાવત ચેક કરવો પડે. દરેક પદ વચ્ચેનો તફાવત આપણને સરખો મળવો જોઈએ. હવે આગળ આપણે અહીંયા પૂછી કાઢું છું આ ઉપરનું. હવે a2 a1 કર્યા. હવે a3 a2 કરી જોઈએ તો a3 ની અંદર 3/4 આખાનો વર્ગ v માઈનસ 3/4v. હવે v બંનેની અંદર જે માટે હું કોમન કાઢું છું. અંદર 3 નો વર્ગ 9 વધશે, 4 નો વર્ગ 16 ઓછા 3/4 બરાબર v કૌંસમાં 9 માંથી 3 જાય તો કેટલા રહે? પણ સૌથી પહેલા આપણે અહીંયા નીચે 4 નો વર્ગ 16 કર્યો છે, અહીંયા 4 કર્યા માટે એનો લસા લેવો પડે. હવે લસા લઈએ તો 16 મળશે એટલે 4 અહીંયા ને 4 અહીંયા નથી એટલા માટે અહીંયા ગુણવા પડશે. 4 ચોક 16 નીચે કરવા પડે માટે અહીંયા 9 ઓછા 4 ઉપર નીચે ગુણીએ તો 16 થઈ જાય. તો 3 ચોક 12 અને અહીંયા નીચે 16. હવે આગળ v કૌંસમાં 9 માંથી 12 જાય તો 12 માંથી 9 બાદ કરો એટલે મોટી સંખ્યા આગળ જે ચિહ્ન હોય એ આપણે મૂકવાનું. નીચે 16. આપણને બીજી વખત જે તફાવત લીધો a3 a2 તો -3 upon આ 16 આવું મળ્યું. આ v આગળથી અહીંયા લખી કાઢું તો પણ એને લખી શકાય. ચાલે હવે a3 a2 a1 અને a3 a2 આ દરેક બે પદ વચ્ચેનો તફાવત આપણને સરખું મળે તો એ સમાંતર શ્રેણીમાં છે એવું કહેવાય. પણ અહીંયા આપણે a2 a1 કર્યા એ આપણને અહીંયા -v/4 મળે. એનો મતલબ એવો થાય કે -1/4v એવું પણ લખી શકાય. અને જે બીજો a3 a2 કર્યું તો -3 અને 16v મળે. માટે આ બંને જે મળ્યા એ આપણને સરખા મળ્યા નથી. એટલે a2 a1 does not equal to a3 a2. માટે અહીંયા એવું લખી શકાય કે જે આ મળી સમાંતર શ્રેણી નથી. આવી રીતે આપણે દરેક એક્ઝામ્પલ ની અંદર એના બે સ્ટેપ વચ્ચેના તફાવત શોધી જો સરખા હોય તો એ સમાંતર શ્રેણી છે એવું સાબિત કરી શકાય. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ. આ એક્ઝામ્પલ પહેલા આપણે આગળના એક્ઝામ્પલ જોયા એવી રીતે દરેક એક્ઝામ્પલ ની અંદર પ્રથમ પદ શોધવાનું હોય, તફાવત શોધવાનો હોય, પછીના પદ શોધવાના હોય. તો એના એક્ઝામ્પલ મેં અમુક જ અમે અહીંયા ગણાવીએ છીએ. જો કોઈ એક્ઝામ્પલમાં તકલીફ જેવું લાગે તો કોમેન્ટ બોક્સની અંદર એ મૂકી અને અમને જણાવજો તો અમે અહીંયાથી આન્સર મોકલીશું. તો અહીંયા એક એક્ઝામ્પલ છે કે જો k+1 3k અને 4k+2 સમાંતર શ્રેણીના ક્રમિક પદો તો k ની કિંમત શોધો. k+1 3k 4k+2 આ એક ક્રમિક પદ. આની અંદર k શોધવાના એટલે કે આ સ્ટેપ a1 છે, આ a2, આ a3. હવે k ની કિંમત શોધવી હોય તો આપણને ખબર છે કે પહેલા એનો તફાવત ટાઈપ આપણે જે કરતા a2 a1 બરાબર a3 a2 એવું કરીએ તો આપણને k ની કિંમત મળશે. તો ચલો a2 a1 બરાબર a3 a2.
હવે આપણે અહીંયા a2 3k માઈનસ a1 k પ્લસ 1 બરાબર a3 4k પ્લસ 2 માઈનસ a2 3k અહીંયા 3k હતા અહીંયા 3k છે તો 3k માઈનસ જો કૌંસ હોય માઈનસ 12 ચિહ્ન હોય તો કૌંસ છોડી દઈએ તો અંદર પણ ચિહ્ન બદલાઈ જાય એટલે 4k માઈનસ 3k એટલે 4k માં 3k જાય તો ખાલી k રહેશે પ્લસ 2 ના 2 માટે 3k માઈનસ k એટલે 2k માઈનસ 1 k પ્લસ 2 હવે 2k માઈનસ 1 k ની કિંમત શોધવાની છે માટે 2k આ k જે આ બાજુ લઈ દો તો માઈનસ થાય અને અહીંયા 2 હતા આ માઈનસ છે પેલી બાજુ જે લઈ જઈએ તો પ્લસ થઈ જાય માટે 2k ઓછા k એટલે ખાલી k અને 2 પ્લસ 1 એટલે 3 આવી રીતે 3 k ની કિંમત આપણને મળી ગઈ હવે આવા બીજા એક્ઝામ્પલ બુક ની અંદર આપેલા છે આ પણ બુક નો એક્ઝામ્પલ છે અહીંયા દરેક પ્રકારના એક્ઝામ્પલ અમે અહીંયા સમજાવતા નથી અને દરેક મતલબ એનો કે દરેક પ્રકારના એક્ઝામ્પલ અહીંયા એક એક રીતનું તો આવી જ જાય પણ બાકીના એક્ઝામ્પલ ની અંદર જો આપણને ખ્યાલ ના આવે તો તમે અમને કોમેન્ટ બોક્સ ની અંદર મૂકી શકો છો।